નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આજ રોજ ભરૂચ સર્કિટ હાઉસ ભોલાવ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને કાર્યકર્તાઓ સાથે એક સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ઝોનની જવાબદારી તેમની પાસે હોય, સંગઠન બાબતે ચર્ચા કરી અને તેમની પાસે જે જવાબદારી છે તે અંગેની ચર્ચા કરી પાર્ટીને કઈ રીતે અપ કરવી, સંગઠન મજબૂત કરવું વગેરે ચર્ચા કરવામાં આવી હતી અને સંગઠન બાબતે કાર્યકર્તાઓએ નવું સંગઠનમાં શું કરવું અને આગળ વધવા માટે શું કરવું જોઈએ એના માટેના સલાહ સૂચનો માંગ્યા હતા। રિપોર્ટર નિકુંજ રોહિત, પ્રતિનિધિ કિરણભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ। તો આના માટે જ અમે આજે ભરૂચ આવ્યા। ખરેખર અમે 2 કલાક લેટ આવ્યા। એનું કારણ એવું હતું, રસ્તે આવતા હતા એક શાળાનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલો। તો શરૂઆતમાં તો 10 વાગે હું ડેડિયાપાડા આવી ગયો કે મારે 11 વાગે ત્યાં પહોંચવાનું છે। પ્રેસવાળા મિત્રો હતા, સાથે સાથે પ્રદેશ સાથે કોન્વે કોલ ચાલતો હતો, એમાં તમામ જિલ્લાની આખી સમીક્ષા ચાલતી હતી, એટલે એમાં 1 કલાક મારો નીકળી ગયો। જેવા નીકળ્યા તો વચ્ચે એક શાળાનો પ્રશ્ન હતો, તો એ પ્રશ્ન બાબતે ત્યાં ગયા તો ત્યાં અડધો પોણો કલાક ત્યાં નીકળી ગયો। એટલે પહેલી જ મીટિંગમાં અમે મોડા પડ્યા બદલ તમારી બધા પર ક્ષમા માંગીએ છીએ। નેક્સ્ટ ટાઈમ જે સમય હશે પરફેક્ટ એક સમય આવીને અમે ઊભા રહીશું। કોઈ દિવસે આમ લેટ ના થઈએ, તમારા સમયની પણ અમે કિંમત સમજીએ છીએ। તો બીજી વખત બેસવા માટે પણ કોઈ સારો હોલ મળે